સુરતમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। દરગાહ પાસે રસ્તામાં સૂતેલી 70 વર્ષીય મહિલાનું મોત થયું છે। હાથ અને છાતીના ભાગે ફોર વ્હીલ ચડી જતા ગંભીર ઈજાઓને કારણે મહિલાનું મૃત્યુ થયું છે। મહિલાને સારવાર માટે તડકેશ્વરની શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। માંગરોળના કોઠવા ગામે આ બનાવ બન્યો હતો। કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માતને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી હોવાની પણ જાણકારી મળી રહી છે। તો સુરતમાં અકસ્માતનો સીસીટીવી વિડીયો દરગાહ પાસે એક રસ્તા પર જ સૂતેલી 70 વર્ષીય મહિલા હતી, જેના મોતનું કારણ આજે અકસ્માત આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે જોવા મળી રહ્યું છે। ડ્રાઈવર ચાલકનું ધ્યાન ન રહેતા તેણે મહિલા ઉપરથી આ ગાડી પસાર કરી દીધી હતી। ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત। BMW કાર ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધા। ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક આધેડનું મોત થયું। ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે। અકસ્માત બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી। BMW કાર ચાલકને ઈજા થતા ગાંધીનગર સિવિલ પણ ખસેડાયો છે। તો બીજા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બંને દ્રશ્યો કે જેમાં BMW કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયો, જેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સરગાસણમાં સવારે આ ગમખ્વાર અકસ્માત થતા એક્ટિવા ચાલક જે છે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। કટ જે આપેલો છે ત્યાંથી ગાડી પસાર થતા પહેલા એક્ટિવા આવી જાય છે અને તેની સાથે જ આ ગાડી અને એક્ટિવા બંને ટકરાવાને કારણે અકસ્માત થાય છે। અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। વડોદરાથી સમાચાર। ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। શહેરના અકોટા વિસ્તારની ઘટના છે। પોલીસ વેન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા છે। ડમ્પર બેકાબુ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ। 2 થી 3 વાહનોને નુકસાન પહોંચ્યું છે। પોલીસે ચાલક સહિત 2 લોકોની અટકાયત કરી લીધી છે। ખુદ પોલીસની જે જીપ છે તેને પણ નુકસાન કર્યું છે। અન્ય 2 વાહનોને પણ નુકસાન કર્યું હોવાની જાણકારી છે। ડમ્પર ચાલકની આ પહેલી ઘટના નથી। ગઈકાલે પણ રાજકોટમાં ઘટના ઘટી કે જેમાં એક વિદ્યાર્થિનીને જવું પડ્યું હતું, મોત થયું હતું। વિદ્યાર્થિનીનું મોતને ઘાટ ઉતારવામાં ડમ્પર ચાલક જ હતો। અહીંયા વડોદરામાં પણ એવી જ ઘટના ઘટી છે। ગુજરાતના સાંસદો MPLADS ફંડ વાપરવામાં ઉણા ઉતર્યા છે। સાંસદોને મળતા સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારા આંકડા જાણવા મળ્યા। ગુજરાતના 26માંથી 6 સાંસદોએ 1 રૂપિયો પણ ખર્ચો નથી અને 14 લોકસભા વિસ્તારમાં એક પણ વિકાસ કામ શરૂ ન થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। RTIના આંકડા મુજબ 254.8 કરોડના ફંડમાંથી ફક્ત 10.71 કરોડનો ઉપયોગ થયો છે, જેમાં સૌથી વધુ ખર્ચ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। સૌથી સક્રિય રહેલા